નમસ્કાર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું જે મિત્રો જોઈ રહ્યા છે એમના માટે ભરતી પ્રક્રિયાનો દરેક સ્ટેપ, દરેક તબક્કો બહુ અગત્યનો હોય છે. આજે આપણે એવા જ એક સમજો ને નિર્ણાયક પડાવની વાત કરવાના છીએ જેના વિશે કદાચ ઓછી ચર્ચા થાય છે પણ પરિણામ પર મોટી અસર પડે છે એની, અને એ છે મેડિકલ ચેકઅપ. હા, બિલકુલ. આપણી પાસે છે ને આ વિષય પર એક જે ઓફિશિયલ ગાઈડલાઈન જેવું હોય એમાંથી કેટલીક માહિતી છે. આપણો ઈરાદો એ છે કે આખી વાતને સરળ બનાવીને સમજીએ કે ભાઈ આ મેડિકલ તપાસ ક્યારે આવે, ક્યાં થાય અને સૌથી અગત્યનું શું શું ચેક થાય એમાં. બરાબર. અને જો પહેલેથી જ કહી દઉં, આ કંઈ રેગ્યુલર હેલ્થ ચેકઅપ જેવું નથી હોતું. આ તો પોલીસ ફોર્સ માટે જે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ જોઈએ ને એની બહુ જ બારીકાઈથી થતી તપાસ છે. સાચી વાત છે. તો ચાલો આ આખી પ્રોસેસને થોડી ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં આવે કે આ મેડિકલ ચેકઅપનો વારો ક્યારે આવે? ભરતી પ્રક્રિયા તો ઘણી લાંબી ચાલે. લેખિત પરીક્ષા હોય, પછી પેલી દોડ ને બધું ફિઝિકલ ટેસ્ટ, એ બધું પતે પછી મોટા ભાગે ક્રમ એવો જ હોય છે. ઉમેદવાર પહેલા લેખિત પરીક્ષા પાસ કરે, બરાબર? હા. પછી આવે શારીરિક યોગ્યતા કસોટી, પેલી પીઈટી, જેમાં દોડવાનું ને એવું બધું હોય, અને શારીરિક માપદંડ કસોટી એટલે કે પીએસટી, જેમાં ઊંચાઈ, છાતી આ બધું મપાય. આ બંનેમાં પાસ થાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, અને આ બધું ક્લિયર થાય ને પછી જ મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવે. ઓકે, એટલે કે આ લગભગ છેક છેલ્લા સ્ટેપ્સમાંથી એક છે. ચોક્કસ. અને આ ક્રમ છે ને એ બહુ વિચારીને રાખાયો છે. જુઓ, જે ઉમેદવારો ભણવામાં અને શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા, જેમના ડોક્યુમેન્ટ્સ પણ ઓકે છે, એમની જ મેડિકલ ફિટનેસ ચકાસાય. બરાબર. આ છે ને ફાઇનલ મેરિટ લિસ્ટ બને ને એ પહેલાની છેલ્લી ચાળણી જેવું છે, એમ સમજો. આનાથી એ પાક્કું થાય કે જે માણસ સિલેક્ટ થાય છે એ ખરેખર પોલીસની નોકરીની જે પણ શારીરિક અને હેલ્થની જરૂરિયાતો છે એ પૂરી કરી શકે એમ છે. અને આ ચેકઅપ કરાવવા માટે ઉમેદવારોએ ક્યાં જવાનું? કોઈપણ ડોક્ટરનું સર્ટિફિકેટ ચાલે કે પછી? ના, એવું જરાય નહીં. ગાઈડલાઇનમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ તપાસ સામાન્ય રીતે જિલ્લા લેવલની જે સરકારી સિવિલ હોસ્પિટલ હોય ત્યાં થાય. અચ્છા, સિવિલમાં? હા, અથવા તો સરકારે આ કામ માટે કોઈ સ્પેશિયલ મેડિકલ બોર્ડ બનાવ્યું હોય તો એમના દ્વારા થાય. એટલે કે જે સરકારી વ્યવસ્થા નક્કી કરી હોય ત્યાં જ જવું પડે, પ્રાઇવેટ ડોક્ટરનું ના ચાલે? બિલકુલ. અને ઉમેદવારને જે તારીખ અને ટાઈમ આપ્યો હોય ત્યારે ત્યાં હાજર રહેવું કમ્પલસરી છે. આ કોઈ ઓપ્શનલ વસ્તુ નથી. ઓહ. જો કોઈ યોગ્ય કારણ વગર ગેરહાજર રહે ને તો એને ભરતીમાંથી બાકાત પણ કરી દેવાય. એટલે આ સ્ટેજને બહુ સિરિયસલી લેવું પડે. સમજાયું. તો હવે આવીએ મેઇન વાત પર કે આ મેડિકલ ચેકઅપમાં ખરેખર જોવાય છે શું શું? આંખોથી શરૂ કરીએ. એમ સાંભળ્યું છે કે પોલીસ ભરતીમાં આંખોની તપાસ બહુ જ સ્ટ્રિક્ટ હોય છે. હા, આંખોની તપાસ ખૂબ જ મહત્વની છે. એમાં મુખ્યત્વે બે વસ્તુ પર ફોકસ હોય. એક તો દૂરની દૃષ્ટિ, ડિસ્ટન્ટ વિઝન. ગાઈડલાઈન પ્રમાણે સારી આંખ 66 અને બીજી આંખ પણ 66 હોવી જરૂરી છે, અને એ પણ કોઈ પણ જાતના ચશ્મા વગર. ઓ બાપરે, 66 એટલે એકદમ શાર્પ વિઝન. હા, પરફેક્ટ વિઝન. અને બીજી અગત્યની વાત છે કલર બ્લાઇન્ડનેસની તપાસ, એટલે કે રંગ અંધત્વ. ઉમેદવાર મુખ્ય રંગો જેમ કે લાલ, લીલો એ બધા બરાબર ઓળખી શકતા હોવા જોઈએ. 66 વિઝન અને કલર બ્લાઇન્ડનેસ ના હોવું જોઈએ. પણ આટલી બધી ચોકસાઈ કેમ જરૂરી છે? ખાલી વાંચવા લખવા માટે તો કદાચ આટલું સ્ટ્રિક્ટ ના હોય. ના, વાત ખાલી વાંચવા લખવાની નથી જ. પોલીસની ડ્યુટી કેવી હોય? એકદમ ડાયનેમિક, પડકારવાળી. હા, એ તો છે. વિચારો, રાત્રે પેટ્રોલિંગ હોય ને દૂરથી કોઈ શંકાસ્પદ હિલચાલ જોવી હોય, ટ્રાફિક સિગ્નલના કલર બરાબર જોવા પડે, કોઈ ગુનાની જગ્યાએથી પુરાવો મળ્યો હોય તો એના રંગની નોંધ લેવી પડે. બરાબર. અથવા તો દિવસના અજવાળામાં પણ ભીડમાંથી કોઈ ચોક્કસ માણસને ઓળખવો હોય. આ બધા માટે છે ને એકદમ તેજ અને સચોટ નજર જોઈએ. રંગો ઓળખવામાં જો ભૂલ થાય તો? અને હા, જે લોકો ચશ્મા કે લેન્સ પહેરતા હોય એમના માટે પણ અમુક ચોક્કસ લિમિટ નક્કી કરેલી હોય છે. એ પણ તપાસમાં ધ્યાનમાં લેવાય જ છે. ઓકે, એટલે આંખોની વાત તો સમજાઈ. હવે આંખોની જેમ જ સાંભળવાની શક્તિ એટલે કે કાનની તપાસનું શું? એ પણ એટલું જ અગત્યનું હશે ને પોલીસ માટે? હા, બિલકુલ. સાંભળવાની ક્ષમતા એટલે કે હિયરિંગ ટેસ્ટ પણ થાય છે. એમાં શું સ્ટેન્ડર્ડ હોય?
અહીંયા સ્ટાન્ડર્ડ પ્રમાણમાં સીધું છે. ઉમેદવારની બંને કાનથી સાંભળવાની શક્તિ નોર્મલ હોવી જોઈએ. કોઈ ગંભીર બહેરાશ કે સાંભળવામાં તકલીફ ના હોવી જોઈએ. અને આનું પ્રેક્ટિકલ મહત્વ શું? મતલબ રોજની ડ્યુટીમાં કઈ રીતે ઉપયોગી? અરે ઘણું મહત્વ છે. પોલીસનું કામ ટીમમાં થાય. સિનિયર ઓફિસર કઈ સૂચના આપે એ બરાબર સાંભળવી પડે, સમજવી પડે. ખરું. વાયરલેસ સેટ પર મેસેજ આવતા હોય એ ક્લિયર સંભળાવા જોઈએ. ઘણીવાર કોઈ ઘટના સ્થળે લોકો શું વાત કરે છે, આજુબાજુના વાતાવરણમાં કોઈ અજુગતો અવાજ આવે છે કે નહીં, એના પર ધ્યાન આપવું પડે. આ બધા માટે નોર્મલ હિયરિંગ બહુ જ જરૂરી છે. હા, વાત તો સાચી છે. આંખ અને કાન પછી હવે આખા શરીરના જનરલ હેલ્થની વાત કરીએ. એવી કઈ બીમારીઓ છે જે પોલીસ ભરતીમાં ન ચાલે? મતલબ જેના લીધે ઉમેદવાર રિજેક્ટ થઈ શકે? જો ગાઈડલાઇનમાં અમુક ગંભીર અને લાંબી ચાલે એવી બીમારીઓનો ઉલ્લેખ છે જે ના હોવી જોઈએ. જેમ કે શ્વાસની કોઈ ગંભીર તકલીફ હોય, અસ્થમા જે કંટ્રોલમાં ના રહેતો હોય એવો, ઓકે. હાર્ટની કોઈ સિરિયસ બીમારી હોય, હાઈ બ્લડ પ્રેશર પણ જે કંટ્રોલમાં ના રહેતું હોય એવું, ડાયાબિટીસ, ખાસ કરીને જો એ પણ કાબુ બહાર હોય, ટીબી એટલે કે ક્ષયરોગ. ટીબી એ જૂનો થયો હોય તો પણ? હા, ભલે જૂનો હોય પણ એના લીધે ફેફસામાં કંઈ નુકસાન થયું હોય તો એ પ્રોબ્લેમ કરી શકે. અથવા બીજો કોઈ ગંભીર ચેપી રોગ હોય, આ બધું ચેક થાય. આ બધી તો ખરેખર ગંભીર બીમારીઓ કહેવાય. એટલે જો આમાંથી કંઈ હોય તો ફરજ બજાવવામાં તકલીફ પડે, એમ ને? ચોક્કસ. પોલીસની નોકરી છે ને, શારીરિક અને માનસિક રીતે બહુ જ ડિમાન્ડિંગ હોઈ શકે. લાંબા કલાકો સુધી ઊભા રહેવું પડે, દોડાદોડી કરવી પડે, ઇમરજન્સીમાં ફટાફટ નિર્ણય લેવા પડે, કામના કલાકો પણ નક્કી ના હોય. આ બધું બહુ સ્ટ્રેસ આપે શરીર અને મન પર. હવે જે વ્યક્તિ પહેલેથી જ કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય, એના માટે આ બધું સહન કરવું અને પોતાની ડ્યુટી બરાબર કરવી મુશ્કેલ બની જાય. સાચી વાત. અને ક્યારેક તો પોતાની અને બીજાની સેફટી પણ રિસ્ક પર આવી શકે. એટલે ઓવરઓલ સારું હેલ્થ બહુ જરૂરી ગણાય. હેલ્થની વાત તો થઈ, પણ શરીરનો બાંધો કેવો છે, હાડકાં કેવા છે, એનું પણ મહત્વ હશે જ ને? એનું પણ ચેકિંગ થતું હશે? હા, બિલકુલ. શરીરના જે મુખ્ય અંગો છે, જેમ કે હાથ, પગ, કરોડરજ્જુ, ઘૂંટણ, ખભા, આ બધાની તપાસ થાય. એમાં કોઈ મોટી જન્મજાત ખામી ના હોવી જોઈએ અથવા કોઈ અકસ્માતને કારણે કાયમી ખોડ આવી ગઈ હોય એવું ના હોવું જોઈએ. જેમ કે હાથ પગ બરાબર કામ કરતા હોવા જોઈએ, કરોડરજ્જુ સીધી હોવી જોઈએ, કોઈ મોટો બેન્ડ ના હોવો જોઈએ. અને આ સિવાય કેટલીક એવી કન્ડિશન જે સામાન્ય લાગતી હોય પણ પોલીસ ડ્યુટીમાં નડે એ પણ ચેક થાય. કઈ? જેમ કે ફ્લેટ ફૂટ એટલે પગના તળિયા એકદમ સપાટ હોય એ, અને નોકનીઝ. નોકનીઝ એટલે પેલા ઘૂંટણ અડે? હા, ઊભા રહીએ કે ચાલીએ ત્યારે બંને ઘૂંટણ એકબીજાને અડતા હોય એ. આ બધું પણ ચેક થાય છે. ફ્લેટ ફૂટ અને નોકનીઝ જેવી બાબતો પણ રિજેક્શનનું કારણ બની શકે. એ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ સીધું છે. પોલીસ કોન્સ્ટેબલને શું કરવાનું હોય? લાંબે સુધી ચાલવું પડે, દોડવું પડે, કૂદવું પડે, ટ્રેનિંગમાં ભારે કસરતો કરવી પડે. ક્યારેક આરોપીને પકડવા માટે શારીરિક બળ પણ વાપરવું પડે. હવે ફ્લેટ ફૂટ હોય તો લાંબુ દોડવામાં કે ચાલવામાં પગ દુખે, તકલીફ થાય. નોકનીઝ હોય તો દોડતી વખતે કે કૂદતી વખતે બેલેન્સ અને સ્પીડ પર અસર પડે. એટલે શરીરની રચના બરાબર હોય અને હાડકાં સાંધા મજબૂત હોય એ આવી ફિઝિકલ એક્ટિવિટી માટે બહુ જરૂરી છે. બરાબર છે. આ બધી મુખ્ય તપાસો થઈ. આ સિવાય બીજા કોઈ લેબ ટેસ્ટ કે એવું કંઈ કરવામાં આવે છે? હા, કેટલાક બીજા અગત્યના ટેસ્ટ પણ કરવામાં આવે છે. એક તો છાતીનો એક્સરે એટલે કે ચેસ્ટ એક્સરે. એ શેના માટે? એ મુખ્યત્વે ફેફસાની કન્ડિશન જોવા માટે અને ટીબી જેવી કોઈ બીમારી તો નથી ને એ ચકાસવા માટે. પછી લોહીના અલગ અલગ ટેસ્ટ થાય, બ્લડ ટેસ્ટ્સ. એમાં શું ખબર પડે? એનાથી હિમોગ્લોબિન કેટલું છે, મતલબ એનિમિયા છે કે નહીં, બ્લડ ગ્રુપ કયું છે, કોઈ ચેપ કે બીજી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ જો લક્ષણ ના હોય તો પણ પકડાઈ શકે. ઓકે. પછી પેશાબની તપાસ થાય, યુરિન ટેસ્ટ. એનાથી કિડની બરાબર કામ કરે છે કે નહીં અને બીજી કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સનો આઈડિયા આવે. અને આ બધા ઉપરાંત ઉમેદવારની ઊંચાઈ અને વજન માપવામાં આવે. હાઇટ અને વેઇટ. હા, અને એના આધારે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. બીએમઆઈ એટલે પેલું હાઇટ અને વેઇટનો રેશિયો, બરાબર ને? હા. એ શું બતાવે છે? હા, બરાબર.
બીએમઆઈ એ જોવે કે વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે એનું વજન બરાબર છે કે નહીં. બહુ ઓછું વજન હોય, અંડરવેટ, કે પછી બહુ વધારે વજન હોય, ઓવરવેટ કે ઓબેસિટી, એ પણ હેલ્થ પ્રોબ્લેમ બતાવી શકે અને ફિઝિકલ કેપેસિટી પર અસર કરી શકે. એટલે બીએમઆઈ પણ એક નક્કી કરેલી રેન્જમાં હોવું જરૂરી છે. આ બધા ટેસ્ટ ભેગા મળીને છે ને ઉમેદવારના અંદરના અને બહારના સ્વાસ્થ્યની એક આખી તસવીર આપે છે. બરાબર. હવે વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડની, જે પીએસટી વખતે પણ લેવાય છે અને કદાચ મેડિકલ વખતે ફરી કન્ફર્મ કરાતા હશે. પુરુષ ઉમેદવારો માટે હાઇટ અને ચેસ્ટના શું નિયમો છે? પુરુષ ઉમેદવારો માટે સામાન્ય રીતે મિનિમમ હાઇટ 165 સેન્ટીમીટર જોઈએ. જો કે જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે થોડી છૂટછાટ છે. એમના માટે મિનિમમ હાઇટ 162 સેન્ટીમીટર છે. ઓકે. અને છાતીનું માપ? છાતીનું માપ ફૂલાવ્યા વગર ઓછામાં ઓછું 79 સેન્ટીમીટર હોવું જોઈએ અને શ્વાસ ભરીને જ્યારે ફૂલાવે ત્યારે એ ઓછામાં ઓછું 83 સેન્ટીમીટર થવું જોઈએ. ઓહો, એટલે કે છાતીમાં ઓછામાં ઓછું 4 સેન્ટીમીટરનો ફુલાવો થવો જ જોઈએ. એ તો બરાબર શ્વાસ લેવાની કેપેસિટી ચેક થાય એમાં. ચોક્કસ. આ ખાલી આંકડા નથી. આ ફિઝિકલ કેપેસિટીના ઇન્ડિકેટર છે. પૂરતી ઊંચાઈ અને સારો બાંધો પોલીસ ડ્યુટી માટે જરૂરી છે અને છાતીનો ફૂલાવો એ ફેફસાની કેપેસિટી અને આખા રેસ્પિરેટરી સિસ્ટમની હેલ્થ બતાવે છે. અને યાદ રાખવાનું કે આ બધા મિનિમમ સ્ટેન્ડર્ડ છે. રાઈટ. અને મહિલા ઉમેદવારો માટે આ માપદંડ શું હોય છે? પેલી છે. અને એસટી કેટેગરીની મહિલાઓ માટે આ લિમિટ 150 સેન્ટીમીટર છે. અને છાતીનું માપ? ગાઈડલાઈન પ્રમાણે મહિલા ઉમેદવારો માટે છાતીના માપની જરૂરિયાત નથી હોતી. પણ હા, એમની હાઇટ અને વેઇટ અને એના પરથી બીએમઆઈ અને ઓવરઓલ હેલ્થની તપાસ તો પુરુષ ઉમેદવારોની જેમ જ થાય છે. એટલે મહિલાઓ માટે ચેસ્ટ મેઝરમેન્ટ નહીં, પણ હાઇટ અને જનરલ ફિટનેસ પર ફોકસ હોય છે? હા, અહીંયા મુખ્ય હેતુ એ જોવાનો છે કે મહિલા ઉમેદવાર પણ ફિઝિકલી ફિટ છે અને પોતાની ડ્યુટી કરવા માટે સક્ષમ છે. દરેક જોબની જેમ પોલીસ ફોર્સમાં પણ રોલ પ્રમાણે અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ જરૂરી હોય જ છે. હવે એક સવાલ જે કદાચ ઉમેદવારોને સૌથી વધુ ચિંતા કરાવતો હશે. માની લો કે કોઈ આ મેડિકલ ચેકઅપમાં અનફિટ જાહેર થાય, મતલબ કે અયોગ્ય ઠરે, તો પછી શું? બધી મહેનત પાણીમાં ગઈ કહેવાય? જુઓ, જો મેડિકલ બોર્ડને એવું લાગે કે ઉમેદવાર કોઈ કારણસર ડ્યુટી માટે ફિઝિકલી યોગ્ય નથી, તો એમને લિખિતમાં અનફિટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઓહ, કે એની સામે કંઈ અપીલ કે ફરી તપાસ જેવું કંઈ થઈ શકે? અમુક કેસમાં અને જે ભરતી બોર્ડના નિયમો હોય એ પ્રમાણે ઉમેદવારને આ નિર્ણય સામે અપીલ કરવાનો મોકો મળી શકે છે. અચ્છા. હા, અને એ અપીલના આધારે એમને કદાચ રીમેડિકલ એક્ઝામિનેશન માટે એટલે કે ફરીથી તબીબી તપાસ માટે કોઈ બીજા સરકારી મેડિકલ બોર્ડ પાસે જવાનો ચાન્સ મળી શકે. પણ એ જે ફરીથી તપાસ થાય એ પણ એટલી જ સ્ટ્રિક્ટ અને નિયમ મુજબ જ હોય. અને છેલ્લી વાત એ છે કે ભરતીનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ બને ને એમાં ફક્ત એ જ ઉમેદવારોના નામ આવે જે મેડિકલી ફિટ એટલે કે યોગ્ય જાહેર થયા હોય. બાપરે. એટલે કે આ સ્ટેજ ક્લિયર કરવું કમ્પલસરી છે. ભલે લેખિતમાં અને ફિઝિકલમાં ગમે તેટલા સારા માર્ક્સ હોય, પણ જો મેડિકલમાં ફિટ ના થયા તો સિલેક્શન નહીં થાય. આ તો ખરેખર બહુ જ ક્રિટિકલ સ્ટેજ કહેવાય. બિલકુલ. એટલે જ ઉમેદવારોએ આ સ્ટેજને લાઇટલી ના લેવું જોઈએ. જો કોઈ નાની મોટી ફિઝિકલ તકલીફ હોય જેના વિશે ખબર હોય તો ભરતી પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવી લેવી સારી. તો આટલી બધી વાતચીત પછી જો ટૂંકમાં સમજવું હોય તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું મેડિકલ ચેકઅપ એ ખૂબ જ ડિટેલ્ડ અને સ્ટ્રિક્ટ પ્રોસેસ છે. મુખ્યત્વે આંખોની દૃષ્ટિ, કલર બ્લાઇન્ડનેસ, સાંભળવાની શક્તિ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ટીબી જેવી ગંભીર બીમારીઓ, હાડકાં કે સાંધાની રચનામાં કોઈ ખામી અને નક્કી કરેલા સ્ટેન્ડર્ડ કરતાં ઓછું કે વધારે પડતું વજન, આ બધી વસ્તુઓ રિજેક્શનનું કારણ બની શકે છે. હા, અને આટલી કડકાઈ રાખવા પાછળનો હેતુ પણ એકદમ ક્લિયર છે. પોલીસ કોન્સ્ટેબલની જવાબદારી બહુ મોટી છે. સમાજની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવાની. ખરું. આ જવાબદારી નિભાવવા માટે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે પૂરેપૂરા સક્ષમ હોવું જરૂરી છે. આ મેડિકલ તપાસ ખાતરી કરે છે કે જે લોકો આ અગત્યના રોલ માટે પસંદ થાય એ બધા પડકારોનો સામનો કરવા માટે શારીરિક રીતે તૈયાર છે.
તો આજની આપણી આ ચર્ચાનો સાર એ જ છે કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે ખાલી પરીક્ષાઓ પાસ કરવી જ કાફી નથી, પણ ફિઝિકલ અને હેલ્થની રીતે પણ જે હાઈ સ્ટેન્ડર્ડ છે એ પૂરા કરવા ખૂબ જ જરૂરી છે. અને મેડિકલ ચેકઅપ એ યોગ્યતા માપવાનો એક બહુ જ મહત્વનો પડાવ છે. અને અંતમાં એક વિચાર જે કદાચ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે. આ મેડિકલ તપાસના જે આટલા કડક નિયમો છે એ ખરેખર શું બતાવે છે? શું એ ખાલી એક ભરતી પ્રક્રિયાનો ભાગ છે કે પછી એ પોલીસ કોન્સ્ટેબલ જેવી પબ્લિક સેફટીની જે જોબ છે એની સાથે જોડાયેલી અપેક્ષાઓ, એની મુશ્કેલીઓ અને એની ગંભીર જવાબદારીઓનું પ્રતિબિંબ છે? આટલી બારીકાઈથી ફિઝિકલ ફિટનેસ ચકાસવાની જરૂર કેમ પડે છે? એ આપણને એ નોકરીના સ્વરૂપ વિશે શું કહે છે? એ ખરેખર વિચારવા જેવું છે.